નમસ્કાર મિત્રો. આપણે બધા સામાન્ય રીતે એવું માનીએ છીએ કે સીધા રહેવાથી લોકો આપણને પરેશાન કરે, ક્યાંક આપણા જીવનમાં વારંવાર વિઘ્નો પેદા કરે. અને એવા દાખલા પણ આપીએ છીએ કે જંગલમાં જે સીધા ઝાડ હોય તેને પહેલાં કાપવામાં આવે છે. પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જે સીધા ઝાડ પહેલાં કપાય છે તે સરસ મજાનું ફર્નિચર બનીને એસી બંગલામાં પોતાનું સ્થાન લઈ લે છે. જ્યારે વાંકા ચૂકા ઝાડ હોય છે તે ગરમી કે ઠંડી કે વરસાદમાં તકલીફમાં પીડાય છે. અને ક્યારેક વાવાઝોડું આવે તો પડી પણ જાય છે. અને પડી જવાથી તેનો બળતણમાં ઉપયોગ થાય છે. એટલે જીવનમાં વાંકા ચૂકા રહેવાથી તમારે પીડા સહન કરવી પડે છે. જ્યારે સારો માણસ પોતાના વ્યક્તિત્વની સારપથી ઘસાય છે, લોકો તેની નિંદા કરે છે, તેને હેરાન પરેશાન કરે છે, પરંતુ તેના મનમાં આ પ્રકારની ઈર્ષા, નિંદા વગેરે ન હોવાના કારણે તે શાંતિમય જીવન જીવે છે. અને જ્યારે શાંતિથી માણસ જીવતો હોય ત્યારે તે હંમેશા પ્રગતિને અને પોતાની મનની શાંતિને પ્રેમ કરતો હોય તે સરળ સીધું જીવવાનો પ્રયત્ન કરે છે. જેથી જીવનમાં હંમેશા જેવા સાથે તેવા થવું તે જરૂરી નથી. કારણ કે જો ખરાબ માણસ પોતાનો સ્વભાવ ન છોડતો હોય તો સારા માણસે પોતાનો સ્વભાવ સારો હોય તે શા માટે છોડવો જોઈએ?